નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝની જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. હું વત્સલ દેસાઈ. ભવિષ્ય દર્શનમાં આમ તો દરરોજ આપણે અલગ અલગ વિષય પર દિન વિશેષને લઈને ચર્ચા કરતા હોઈએ છીએ, ત્યારે આજે દિન વિશેષમાં શું ઉપયોગી છે ખાસ તે જાણીશું. સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સમાં તમારા પ્રશ્નોનું સમાધાન તો ખરું જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષ આચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, આજના દિન વિશેષથી આપણે અને આજનું જે પંચાંગ છે એ પંચાંગથી ખાસ તો શરૂઆત કરીએ. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, ગઈકાલે પણ આપણે વાત કરી હતી શતભીષા નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ દેશ અને દુનિયા ઉપર કેવી અસર કરશે. ખાસ કરીને જોવા જઈએ તો રાહુ મહારાજનો જે આ પ્રવેશ છે, આ પ્રવેશના લીધે આપણા જીવન ઉપર કેવી અસર થશે, 12 રાશિ ઉપર એની કેવી અસર થશે. દર્શક મિત્રો, ઘણા બધા લોકો શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, ઘણા બધા લોકો ગોલ્ડ માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, ઘણા બધા લોકો સિલ્વરની અંદર ઇન્વેસ્ટ કરતા હોય. તો દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેના લીધે તમને લાભ મળી શકે છે કે નુકસાન. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 21/11/2025 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. માક્ષર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા કેતા એકમની તિથિ બપોરે 2:46 સુધી છે. ત્યારબાદ દ્વિતીયા કેતા બીજની તિથિનો પ્રારંભ થશે. અનુરાધા નામનું આજે નક્ષત્ર બપોરે 1:54 સુધી છે. ત્યારબાદ જ્યેષ્ઠા નામના નક્ષત્રનો પ્રારંભ થશે. અતિગંડ નામનો યોગ આજે સવારે 10:42 સુધી છે. ત્યારબાદ સુકર્મા નામના યોગનો પ્રારંભ થશે અને બવ નામનું કર્ણ બપોરે 2:46 સુધી છે. ત્યારબાદ બાલવ નામના કર્ણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આ જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. મુકુંદભાઈ, આજના પંચાંગ બાદ હવે આજનું દિન વિશેષ શું છે? વત્સલભાઈ, દિન વિશેષની અંદર ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોજબરોજ નવા સબ્જેક્ટ ઉપર વાત થતી હોય. દર્શક મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી ખાસ કરીને રાહુ મહારાજના શતભીષા નક્ષત્રની અંદર પ્રવેશ વિશે. દર્શક મિત્રો, રાહુ મહારાજ પોતાના જ નક્ષત્રની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 18 વર્ષ પછી શતભીષા નક્ષત્રની અંદર પ્રવેશ કરશે. હવે દર્શક મિત્રો, આમ તો રાહુ મહારાજના અલગ અલગ નક્ષત્રના પોતે સ્વામી છે. હવે એવરી 4 યા 5 યર્સની અંદર એટલે કે દર 4 થી 5 વર્ષે અલગ અલગ પોતાના નક્ષત્રની અંદર પ્રવેશ કરે. મિથુન રાશિની અંદર પ્રવેશ થાય તો પણ આદ્રા નક્ષત્રની અંદર એનો પ્રવેશ થાય તો એ રાહુ મહારાજનું નક્ષત્ર છે. એવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે ભૂતકાળની અંદર પણ રાહુ મહારાજ પોતાના નક્ષત્રની અંદર પ્રવેશ કર્યો છે, તો એ સમયગાળાની અંદર દેશ ઉપર, દુનિયા ઉપર, શેર બજાર ઉપર, ગોલ્ડ માર્કેટ ઉપર એની ઘણી બધી અસરો આપણે જોઈ છે. દર્શક મિત્રો, ખાસ આજના આ સબ્જેક્ટની અંદર વાત કરવાની છે આપણે ગોલ્ડ, સિલ્વર માર્કેટ અને શેર બજારની, અને સાથે 12 રાશિઓનું ભવિષ્ય કથન. કારણ કે ગઈકાલે આપણે દેશ અને દુનિયા વિશેની આપણે ચર્ચા કરી લીધી હતી કે દેશ ઉપર, દુનિયા ઉપર આ રાહુ મહારાજની અસર શું થશે અને કેવો લાભ આપશે, કેવું નુકસાન કરશે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો ભૂતકાળની અંદર રાહુ મહારાજ શતભીષા નક્ષત્રની અંદર 4/12/1970 ના રોજ આવેલા હતા અને 11/10/1970 સુધી પોતે રહ્યા હતા. હવે આ સમયગાળો એક એવો સમયગાળો હતો કે જેની અંદર ત્યારે શેર બજારની અંદર એટલું બધું હતું નહીં, ગોલ્ડ માર્કેટની અંદર એટલું બધું આપણે કહી ન શકાય. પણ જ્યારે આ 10મા મહિનાની અંદર રાહુ મહારાજ શતભીષા નક્ષત્રની અંદરથી નીકળ્યા, એ પછી ગોલ્ડની અંદર થોડી ઘણી આપણને તેજી જોવા મળી. એના પછી વાત કરવામાં આવે તો 11/9/1988 થી 21/5/1989 સુધી આ રાહુ મહારાજ શતભીષા નક્ષત્રની અંદર રહ્યા હતા. આ સમયગાળાની અંદર ગોલ્ડ -14.61% ગયું હતું, એટલે કે ગોલ્ડ છે એ ત્યારે ડાઉન થયું હતું.
આ સમયગાળાની અંદર સિલ્વર છે એ -21% ડાઉન થયું હતું અને જ્યારે શેર બજારની વાત કરવામાં આવે તો ત્યારે ધીમે ધીમે ધીમેનો ઉદય સારો હતો અને એટલા માટે 14.25% માર્કેટ અપ થયું હતું. એના પછી દર્શક મિત્રો આપણને બધાને યાદ જ છે કે 2007ની સાલની અંદર કે જ્યારે ભયાનક મંદીની અંદર આપણે પસાર થયા હતા, એટલે કે 18/4/2007 થી 26/12/2007 સુધીનો સમયગાળો જે રાહુ મહારાજનો શતભિષા નક્ષત્રની અંદર હતો, જેની અંદર ગોલ્ડ 21.11% અપ થયો હતો, એટલે કે સૌથી સારામાં સારો ગ્રોથ આ સમયગાળાની અંદર ગોલ્ડમાં આપણને જોવા મળ્યો હતો. અને સિલ્વરની વાત કરવામાં આવે તો 5.81% સિલ્વર અપ ગયું હતું અને જ્યારે શેર બજારની વાત કરવામાં આવે તો 38.64% ત્યારે અપ ગયું હતું. હવે દર્શક મિત્રો, અત્યારનો સમયગાળો કે જેની અંદર ઓગસ્ટ 2026 સુધી આ રાહુ મહારાજ પોતે શતભિષા નક્ષત્રની અંદર રહેવાના છે. તો આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે જે ગોલ્ડ માર્કેટ છે, એટલે કે સોનાની બજાર છે, ચાંદીની બજાર છે, એની અંદર આપણને થોડી તેજીનું વાતાવરણ જોવા મળશે. એટલે કે આ સમયગાળાની અંદર સોનાના ચાંદીના ભાવ હજી જે અત્યારે લાખ રૂપિયા, 1.25 લાખની આજુબાજુ છે, હજી પણ વધવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે. હવે તમે માની લો કે કોઈ પણ પ્રકારના તમે શેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આ સમયગાળો એવો રહેશે, કારણ કે રાહુ છે છલિયા ગ્રહ છે, માણસને છેતરવા વાળો ગ્રહ છે. એટલા માટે દર્શક મિત્રો, કોઈ એવી કંપની હોય કે જે કંપની પોતાનો નફો વધારે બતાવી દે અને પછી આપણે જયારે ઇન્વેસ્ટમેન્ટ એની અંદર ઘણું બધું થઈ જાય ત્યારે લોસીસની અંદર જાય અને સમસ્યાઓનું સર્જન થાય. 2007-8ની અંદર પણ આવી વસ્તુ બનેલી હતી. એટલા માટે દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર આપણને મંદીનું વાતાવરણ જોવા મળશે. લોકો લાલચમાં આવી અને પોતે ઇન્વેસ્ટ કરશે અને એ ઇન્વેસ્ટમેન્ટની અંદર ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય એવા સંપૂર્ણ યોગો આ સમયગાળા દરમિયાન જણાઈ રહ્યા છે. દર્શક મિત્રો, રાહુ શતભિષા નક્ષત્રની અંદર પોતાના જ નક્ષત્રની અંદર છે. પોતાના નક્ષત્રમાં હોય એટલે અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ પ્રભાવ પણ આપે. એક્ઝામ્પલ તરીકે રાજકારણની અંદર આપણે જોઈશું કે ક્યાંક અસ્થિરતા આપણને જોવા મળશે, સરકારના વિરોધની અંદર ગુસ્સાનો માહોલ જોવા મળે. આ સમયગાળાની અંદર સરકાર વિરોધી વાતાવરણ પણ સર્જાઈ શકે, વર્લ્ડની અંદર સરકાર વિરોધી વાતાવરણ સર્જાય એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની શકે. આ સમયગાળાની અંદર દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક યુદ્ધની અલગ અલગ જગ્યાએ જે યુદ્ધ ચાલી રહ્યા છે અથવા કોઈ જગ્યાએ યુદ્ધને લગતી સમસ્યાઓનું સર્જન થાય, બીમારી કોઈ નવી આવી શકે અને એ બીમારી માટેની મેડિસિન શોધાય, એ બીમારી માટેની દવાઓ શોધાય, ઇન્જેક્શનો શોધાય, આવી વસ્તુઓ પણ આ સમયગાળાની અંદર બને તેવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. દર્શક મિત્રો, શતભિષા નક્ષત્ર રાહુ મહારાજનું નક્ષત્ર છે અને એટલા માટે આપણે જોઈશું કે નવા નવા સંશોધનો થશે. એટલે કે આ સમયગાળાની અંદર વિજ્ઞાન એક અલગ ક્ષેત્રની અંદર પોતે આગળ વધી શકશે. ટેકનોલોજી ક્ષેત્રની અંદર એક અલગ અલગ ક્યાંક ને ક્યાંક સંશોધનો થાય અને એ સંશોધનો આપણા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે. આર્થિક દ્રષ્ટિએ આ રાહુ મહારાજનો શતભિષા નક્ષત્રની અંદર પ્રવેશ આપણે જોઈશું કે આ સમયગાળાની અંદર ઘણા અપ ઘણા ડાઉન આપણને જોવા મળશે. ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર ક્યારેક લાભ મળી શકે, ક્યારેક નુકસાન થઈ શકે, પરંતુ આપણે જો સમજી વિચારીને ન ચાલીએ તો આપણે સમસ્યાનો ભોગ બનવો પડી શકે એમ છે. દર્શક મિત્રો, કેરિયર, કારણ કે એઆઈ આવી ગયું છે. હવે રાહુ શતભિષામાં આવશે એટલે એઆઈ વધી જશે, એટલે કે એઆઈ નો ઉપયોગ લોકો વધારે પડતા કરશે. હવે એઆઈ નો ઉપયોગ વધારે પડતા કરે એટલે શું થવાનું છે? અમુક જણાની નોકરી જવાની છે. પરંતુ દર્શક મિત્રો, આ સમયગાળાની અંદર લોકોને પોતાના કેરિયરની અંદર અચાનક લાભ પણ મળી શકે. એટલે કે જો તમે નવું નવું શીખશો, નવા નવા સંશોધનો કરશો તો વિશેષ માત્રામાં તમારા કેરિયરમાં તમને ગ્રોથ સારો મળી શકે. રૂકાવટો ઘણી બધી આવશે, પરંતુ ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં કીધું એમ કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન. આ સૂત્રને યાદ રાખીને આપણે જો આગળ વધીએ તો અવશ્ય આગળ જતા આપણને સફળતાઓ મળતી જણાય. દર્શક મિત્રો, રાહુ મહારાજ 12 રાશિ ઉપર અસર કરશે, કારણ કે પોતાના જ નક્ષત્રની અંદર આવી ગયા છે.
રાહુ માયાવી ગ્રહ છે, રાહુ છાયા ગ્રહ છે. રાહુ મહારાજ પોતાના જ નક્ષત્રની અંદર આવ્યા એટલા માટે બલવાન બનવાના જ છે. અને કુંભ રાશિની અંદર અત્યારે બિરાજમાન છે. કુંભ રાશિ એટલે શનિ મહારાજની રાશિ. તો વિશેષ માત્રામાં મેષથી લઈ અને મીન રાશિના જાતકો ઉપર એની વિશેષ અસર પડશે. જેની અંદર અલગ અલગ રાશિના જાતકો છે એને ફાયદો પણ મળશે, ઘણી રાશિના જાતકોને નુકસાનીનો ભોગ પણ બનવું પડશે. દર્શક મિત્રો, આપણે 2007 અને 2008 નો સમયગાળો જોઈએ તો આ સમયગાળાની અંદર ભયાનક મંદીની અંદરથી આપણે નીકળ્યા હતા. ઘણા લોકો આ સમયગાળાની અંદર માલામાલ પણ થયા હતા. ઘણા લોકોને આ સમયગાળાની અંદર આર્થિક સમસ્યાઓનો ઘણો બધો સામનો પણ કરવો પડ્યો હતો. તો દર્શક મિત્રો, આ એ જ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે રાહુ મહારાજ પાછા 18 વર્ષ પછી શતભિષા નક્ષત્રની અંદર આવ્યા છે. અને આ વખતે લોંગ પીરિયડ છે, કારણ કે ઓગસ્ટ 2026 સુધી આ રાહુ મહારાજ શતભિષા નક્ષત્રમાં રહેવાના છે. એમાં પણ ગુરુ મહારાજ અતિચારી છે, જેમાં અત્યારે મિથુન રાશિની અંદર હમણાં 7 ડિસેમ્બરે આવી જશે, જૂન મહિનાની અંદર કર્ક રાશિની અંદર જશે. એટલે 2 રાશિઓનું પરિવર્તન આ રાહુના શતભિષા નક્ષત્રની અંદર આપણે જોઈશું. શનિ મહારાજ ઓલરેડી મીન રાશિની અંદર પ્રવેશ કરી ચુક્યા છે. તો આ બધા ગોચરના ગ્રહોના આધારે તમારી રાશિ ઉપર એની કેવી અસર પડશે, અને જો તમારી રાશિને સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે તો તમારે કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષય ઉપર રાશિ ભવિષ્યની સાથે આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. મેષ રાશિવાળા જાતકોને શતભિષા નક્ષત્રની અંદર રાહુ મહારાજના પ્રવેશની કરીએ. દર્શક મિત્રો, શતભિષા નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ મેષ રાશિવાળા જાતકોએ પોતાના દાંપત્ય જીવનની અંદર કેર લેવી બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર એક્સિડેન્ટલી આપને લાભ મળી શકે, પેટને લગતા દર્દો સતાવી શકે, રોગને લગતી સમસ્યાઓની અંદર ખાનપાનમાં પરેજી રાખશો, ફાસ્ટ ફૂડનો ઉપયોગ ઓછો કરશો તો તમને વિશેષ લાભ મળતો જણાશે. સારો લાભ જોઈએ છે શતભિષા નક્ષત્રની અંદર રાહુ મહારાજનો, તો ભગવાન ભોળાનાથની આરાધના કરજો. આ ભોળાનાથની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે, તમને વિશેષ લાભ મળી શકે. વાત રાશિવાળા જાતકો માટે આ રાહુ મહારાજનો શતભિષા નક્ષત્રની અંદર પ્રવેશ એક ઊંચી ઉડાન લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર તમને વિશેષ લાભ મળી શકે. જો તમને નોકરી નવી જોતી હોય, નોકરીમાં પરિવર્તન જોતો હોય તો અવશ્ય મહેનત કરશો તો વિશેષ તમને લાભ મળી શકે. સમય તમને અનુકૂળ રહેશે. આ સમયગાળો તમારા માટે સારો છે. આ સમયગાળાની અંદર તમને વિશેષ લાભ મળી શકે, પરંતુ ખર્ચા ઉપર ધ્યાન રાખજો, નહીતર જાવકનું પ્રમાણ વધી શકે, ક્યાંક ને ક્યાંક કર્જનું પ્રમાણ પણ વધી શકે. વૃષભ રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છે તો રોજને માટે ભગવાન ભોળાનાથના મંદિરે જઈ બિલ્વપત્ર અર્પણ કરવા તમને વિશેષ લાભ મળતો જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, અન્ય રાશિ તરફ આગળ વધીએ. મિથુન અને કર્ક રાશિનું રાશિ ભવિષ્ય આજે શું રહેવાનું છે? વાત કરીએ દર્શક મિત્રો ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર આજે તમારે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. નવા કામથી તમને સારો લાભ મળી શકે. ભાગીદારી વર્ગનો આજે તમને સુંદર સહયોગ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કામકાજની અંદર આજે તમને રાહતનો અનુભવ થતો જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ ભગવાન શિવની પૂજા કરવી, વિશેષ લાભ મળશે. કર્ક રાશિવાળા જાતકો માટે આ રાહુ મહારાજનો શતભિષા નક્ષત્રની અંદર પ્રવેશ આર્થિક દ્રષ્ટિએ તમને લાભ આપી શકે, પરંતુ આ સમયમાં તમારે સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર તમારા વિચારો ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે. વાણીમાં નમ્રતાનો ઉપયોગ કરજો, નહીતર સમસ્યાઓ સર્જાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી શતભિષા નક્ષત્રની અંદર રાહુ મહારાજ ઓગસ્ટ 2026 સુધી રહેવાના છે. પ્રદોષનું વ્રત કરવું, પ્રદોષના દિવસે ભગવાન શિવની પૂજા કરવી, વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ. રાહુ મહારાજનો આ શતભિષા નક્ષત્રની અંદર પ્રવેશ સિંહ રાશિવાળા જાતકો છે, આ જાતકોને આર્થિક લાભ વિશેષ આપી શકશે. આ સમયગાળાની અંદર આર્થિક લાભ તમને સારો મળશે.
આ સમયગાળાની અંદર જો તમને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, તો એ સમસ્યાઓ તમે દૂર કરવા માટેના પ્રયત્ન કરશો તો તમને વિશેષ લાભ મળતો જણાશે. આ સમયગાળાની અંદર ધન ભેગું કરજો, નાણાં વધારે વાપરતા નહીં, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. સોનું, ચાંદી આવી મૂલ્યવાન વસ્તુઓની ખરીદી કરજો, વિશેષ તમને લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત રાશિવાળા જાતકોને આ શતભિષા નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર વિશેષ લાભો ઉત્પન્ન કરાવી શકે. આવક કરતા જાવકનું પાસું વધે નહીં તે અંગે તમારે તકેદારી રાખવી. કોઈ પણ પ્રકારનું રોકાણ સમજી વિચારીને કરવું જરૂરી છે. કોઈ શોર્ટકટ રસ્તો ન અપનાવતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. બની શકે તો ઓગસ્ટ 2026 સુધી ભગવાન શિવના મંદિરે રોજ દર્શન કરવા માટે જજો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. તુલા રાશિવાળા જાતકોને શતભિષા નક્ષત્રની અંદર રાહુ મહારાજના પ્રવેશની કરીએ. તુલા રાશિવાળા જાતકો માટે આ સમયગાળાની અંદર તમારા સંબંધોને સાચવીને રાખવા તમારે બહુ જરૂરી રહેશે. સંબંધોના લીધે તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું સર્જન ન થાય તે અંગે તમે તકેદારી રાખજો. આ સમયગાળાની અંદર આવકનું પાસું સારું રહેશે, પરંતુ સામે અણધાર્યા ખર્ચનું પ્રમાણ પણ વધી શકશે. માટે સારો લાભ જોતો હોય તો રોજને માટે ભગવાન વિષ્ણુની પૂજા કરજો. વિષ્ણુની આરાધના તમને સારો લાભ આપી શકશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે શતભિષા નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ, એવું કહી શકાય કે અણધાર્યા ખર્ચનું પ્રમાણ આ સમયમાં વધી શકે છે. આ સમયની અંદર કોઈ પણ નિર્ણય લો રોકાણ માટેનો તો સમજી વિચારીને લેજો. ક્યાંક સમસ્યાઓનું સર્જન ન થાય તે અંગે તકેદારી રાખવી પણ તમારે બહુ જરૂરી રહેશે. તમારા સંબંધોને, એમાં પણ ભાઈ સાથેના, બેન સાથેના, વડીલો સાથેના સંબંધોને સાચવીને રાખજો. અને ખાસ કરીને એટ્રેક્શન વધારે પડતું ક્રિએટ ન થાય એ અંગે પણ તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ભોળાનાથ ઉપર ચંદનવાળા જલનો અભિષેક કરવો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. ધન રાશિવાળા જાતકો માટે ખાસ શતભિષા નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ તમારા જીવનની અંદર ગ્રોથનું પ્રમાણ વધારે રહેશે. આ સમયગાળાની અંદર મહેનત કરીને તમે આગળ વધી શકશો. એક્સિડેન્ટલી તમને સારો લાભ મળી શકે. એક્સિડેન્ટલી કોઈ પણ પ્રકારની તમારા જીવનની અંદર બદલી બટ્ટીના યોગો પણ બની શકે. નોકરિયાત વર્ગને, વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર વિશેષ લાભ મળતા જણાશે. પણ આ સમયની અંદર શોર્ટકટ અપનાવવાના પ્રયત્ન ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. રોજને માટે ભોળાનાથની પૂજા કરજો, વિશેષ લાભ રહેશે. હવે વાત કરીએ મકર રાશિવાળા જાતકો માટે શતભિષા નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ સંઘર્ષ વધારી શકે છે. આ સમયગાળાની અંદર સંઘર્ષનું પ્રમાણ થોડું ઘણું વધારે રહેતું જણાય. તમારા ગુસ્સા ઉપર, તમારા ક્રોધ ઉપર, અમુક સમયે ઉતાવળિયા નિર્ણયો ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યાનું સર્જન થતું જણાશે. સ્વાસ્થ્ય બાબતે પણ તકેદારી રાખવી બહુ જરૂરી છે. રોજ સવારના પોરમાં ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જપ કરો અને દર મહિને આવતી શિવરાત્રીની અંદર ભગવાન શિવની પૂજા કરો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. રાશિવાળા જાતકો માટે ખાસ કરીને શતભિષા નક્ષત્રની અંદર આ રાહુ મહારાજનો પ્રવેશ તમારા જીવનની અંદર આર્થિક દ્રષ્ટિએ તમને સારો લાભ મળી શકશે. કામકાજની અંદર તમારા જીવનમાં વિશેષ લાભો મળતા જણાય અને કાર્યસિદ્ધિ પણ મળતી જણાશે. રોજ સવારના પોરમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરજો, વિશેષ લાભ રહેશે. હવે વાત કરીએ જાતકો, બની શકે ત્યાં સુધી શતભિષા નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ એક્સિડેન્ટલી તમને લાભ આપી શકે. આધ્યાત્મિક ક્ષેત્રની અંદર આગળ રહેશો તો વિશેષ લાભો મળશે. તમારા કષ્ટો દૂર થશે ને તમને સારો લાભ મળી શકે. રોકાયેલા કામકાજની અંદર પણ તમને પ્રગતિ મળતી જણાશે. રોજને માટે તમારા ઈષ્ટદેવની ઉપાસના કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. જય ગણેશ.